અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના મૈજડા ગામમાં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગીતાબેન જાદવે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે પ્રચારનો શ્રી ગણેશ કર્યો હતો. આ પ્રસંગે તેમના પ્રતિનિધિ જીતુભાઈએ જણાવ્યું હતું કે દસક્રોઈ તાલુકામાં ચાલી રહેલા કૌભાંડો સામે તેઓ ખુલ્લા પડકાર સાથે લડશે અને જનતાના હિત માટે કાર્ય કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્થાનિક સ્તરે પારદર્શિતા લાવીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે તેવું મીડિયા સામે જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, દસકોસી અસ્પતાલીમાંથી સીટ મળી છે આમ આદમી પાર્ટીમાં, તેવા ગીતાબેન જાદવ આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ જાણવાનો આપણે પ્રયાસ કરીશું. ગીતાબેન, તમને સીટ મળી છે, શું વાત કરશો? મને સીટ મળી છે તે હું જીતીને આવીશ તો જે કામ છે બધા પૂરા કરીશ. કેવા પ્રકારના કામો તમે ગ્રામજનોના પૂરા કરશો? જે આ બસ નથી આવતી એનું, પછી કોઈ બીજી કોઈ તકલીફો હશે એ બધી. ખાસ કરીને ગો માફિયાની વાતો થઈ છે તમારા ગામની, ત્યાં ત્રાસ છે, શું વાત કરશો? હું જીતીને આવીશ તો એ પણ સોલ્વ કરીશ. ખાસ આપણી જોડે બીજા પણ જોડાયેલા જીતુભાઈ, શું વાત કરશો આ વિષય પર? અમે અમારે તો પહેલી ગામની અને આજુબાજુના લોકોની પહેલીની પ્રાથમિકતા સુવિધા મળવી જોઈએ, સારી સ્કૂલ હોવી જોઈએ, રસ્તા સારા હોવા જોઈએ, ગટર સારી હોવી જોઈએ, લોકો સુધી રાશન પહોંચવું જોઈએ, વૃદ્ધા પેન્શન હોય, વિધવા બહેનોની પેન્શન હોય, એને જે નથી મળતા એની માટે હું મામલતદાર સુધી પહોંચીશ અને લોકોના કામ કરીશ. અને કોઈ બીનું ગમે તેવું કામ હશે, હોસ્પિટલનું કામ હોય, કોઈ બીને કંઈ બી તકલીફ હોય તો એમના માટે હું ખડે પગે ઊભો રહીશ. 24 કલાક 24x7 હું બધાને માટે સેવા કરતો રહીશ. અને અમે જીતીને આવી જઈશું તો જે લોકોના પડતર પ્રશ્નો છે એના માટે અમે ખરા ઉતરીશું. સીટ આજે તમને મળી છે તમારા ઉમેદવારને, ખાસ કરીને ગ્રામજનો માટેની, જો તમે જીતી જાઓ છો બરાબર સીટમાંથી, તો ખાસ કરીને પહેલાં તમારું શું વલણ રહેશે? અમે અમારી બહુમતીથી વિજય થવાનો જ છે અને આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેથી કરીને મને જિલ્લામાં એમને સીટના ઉમેદવાર જાહેર કર્યા. અને મારા ગામના પહેલાં પડતર પ્રશ્નોનું હું એનું નિરાકરણ લાવીશ. લોકોના કંઈ બી કામ હશે, મેં કીધું જેમ અગાઉ કે વિધવા બહેનોનું હોય, કોઈનું ઘર નથી તો એનું ઘર બની આપવાનું હોય, કોઈ બી પ્રધાનમંત્રીને કોઈ બી એની સ્કીમ હશે તો એની ગામડા સુધી ગામડે પહોંચાડવાનું. સરકારી કોઈ બી સ્કીમ મળતી હશે તો લોકો સુધી હું ઘેર સુધી પહોંચાડીશ, લોકોને હું હેલ્પ કરીશ, લોકોને ફોર્મ ભરી આપીશ. કંઈ બી તકલીફ પડશે તો મારી જાતે હું ગમે ત્યાં દોડવાનું થશે, કોઈ બી કચેરીમાં, તો ત્યાં સુધી હું બધાને કોઈ બીને તકલીફ હશે તો એની સાથે હું રહીશ. આ હતા જીતુભાઈ, જે જણાવી રહ્યા છે કે જો મક્કમથી અમારો વિજય થશે તો ખાસ કરીને આરોગ્યથી લઈને શિક્ષણથી લઈને અને ખાસ કરીને ગ્રામજનોને જે ગૌ માફિયાની વાત થાય છે એને પણ અમે સુરક્ષા કડીકવટ રહીશું તેવું અમે ખાસ જણાવી રહ્યા છે. એટલે જોવાનો વિષય છે કે આમ આદમી પાર્ટીમાંથી ગીતાબેનનો વિજય પ્રાપ્ત થશે તો આ બધી વ્યવસ્થાઓને સજ્જ કરવામાં આવશે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.